15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન કોર્પોરેટિવ બેંકની ચૂંટણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આગેવાનોના પ્રયાસોથી ટળી હતી। બુધવારે 97માંથી 80 ફોર્મ પરત ખેંચાતા તમામ 17 ડાયરેક્ટરોને બિનહરીફ જાહેર કરાયા હતા। વર્તમાન શાસકોમાં કે જૂથના 11 રિપીટ અને 1 નવા મળીને 12 તેમજ સામેના જૂથમાંથી નવા 5 ચહેરાઓને ડાયરેક્ટરમાં સમાવી ચૂંટણી સમરસ બનાવાઈ છે। હવે આગામી તારીખ 10મીએ બેંકના બિનહરીફ ડાયરેક્ટરોની બેઠક મળશે, જેમાં ચેરમેન નક્કી કરાશે। નોંધનીય છે કે આ અગાઉ વર્ષ 2015ની ચૂંટણી બિનહરીફ થઈ હતી, ત્યાર પછી 2000 વર્ષમાં ચૂંટણી યોજાઈ હતી। બેંકના હિતની વાત પહેલી હતી અને સાથે સમાજમાં પણ વિખવાદ ના થાય એ રીતે હરીભાઈ સાહેબે જે વાત કરી, સાથે સાથે બીજા રાજકીય અમારા આગેવાનોએ પણ એમનો પ્રયત્ન હતો। અમે બધા જે ઉમેદવારો હતા પણ એમની પણ ઈચ્છા હતી આ ચૂંટણી થવાથી બધા વિખવાદો થશે અને બેંકનું ભવિષ્યમાં અહિત પણ થાય, એ બધું ધ્યાનમાં રાખી અમે બધાએ સાથે બેસીને અમે લેટગો કરીને પણ આ સમાધાનનો પ્રયત્ન કર્યો છે અને સમાધાન થયું છે, એનો અમને બહુ આનંદ છે। તમને વાત કરી બેંકના હિતમાં અને સમાજના હિતમાં આ કામ કર્યું છે અને જે ખોટું થયું છે એ તો એ ચોપડા પર રહેવાનું જ છે અને એ વાતને ચૂંટણીને કઈ લેવા દેવા નથી। જિલ્લાના આપણા યશસ્વી વડાપ્રધાન આપણા અહીંના વતની હોય અને આપણા ભારત દેશના સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આપણા આ મહેસાણાના વતની હોય અને એવા જિલ્લાની આ બોખરાની બેંક જે ગૌરવ લે છે કે અર્બન બેંક આજે ઇલેક્શન હોય ત્યારે બંને પાર્ટી અને ત્રણેય ગ્રુપની સાથે આજે ચર્ચા કર્યા પછી બધાના મનમાં એમની નરમાશ હતી અને બધાના મનમાં બેંકનું હિત જાળવવું અને તમામ શેર હોલ્ડરોની સાથે એમની લાગણીઓ ધ્યાનમાં રાખીને, પ્રજાજનોની લાગણીઓ ધ્યાનમાં રાખીને આ બેંકનું હિત કેમ જળવાય અને બેંકમાં ક્યાંક સંઘર્ષ ઓછો થાય એ દિશામાં બધાના મન કુણા હતા। અહીં અમારા ડીએમ પટેલ બેઠા છે, અમારા કે પટેલ બેઠા છે, અમારા જયશ્રીબેન પૂર્વ સાંસદ પણ બેઠા છે, અમારા નીતિનભાઈ સાહેબે પણ એમની લાગણી હતી, રજનીભાઈ પટેલ પણ એમની લાગણી હતી, એમને પણ આપણા આ વિશે આપણે ધ્યાન દોર્યું હતું કે આમાં આપણે સમાધાન થાય તો વધારે સારું। અને એની સાથે સાથે આપણે મુકેશભાઈ પણ ભારતીય હતા, આજે ફોન હતો, એમની પણ લાગણી હતી। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ગૌરવશાળી ગુજરાતની સરકારી સંસ્થામાં અગ્રણી બેંક છે। એની મલ્ટી સ્ટેટ બન્યા પછી આ પહેલી ચૂંટણી કલેક્ટર સાહેબના અધ્યક્ષ નેજા નીચે થઈ રહી હતી। ચૂંટણી 12મી ઓગસ્ટથી ચાલુ થઈ, ઉમેદવારોમાં જબરજસ્ત ચૂંટણી લડવાનો દરેકને ઉત્સાહ હતો। એ પ્રમાણે 97 ફોર્મ ગયો, સાહેબે 97 ફોર્મ મંજૂર કર્યા અને પછી જે વાત જે આજે બની છે એ ખરેખર ચમત્કાર છે। આપણા નેતાઓ જે હતા, લાગણી હરિભાઈ હોય, જયશ્રીબેન હોય, રજનીભાઈ હોય, મુકેશભાઈ અને નીતિનભાઈ, એમના હૃદયમાં લાગણી હતી, એ પ્રયત્ન એમનો ચાલુ હતો અને આજે ભગવાનના આશીર્વાદથી આ બેંક બનેલી છે। દરેક આશીર્વાદ, દરેક આમ તો આ ચૂંટણીનું કમલેશભાઈ એક જ મહત્વ એ હતું કે અમને જાણવા મળતું આખો સમાજ હોય, ડિપોઝિટર હોય, ગ્રાહકો હોય, દરેકના મનમાં એક જ હતું કે તમે સમાધાન કરો। આ વાત દરેકના મગજમાં હતી કે સમાધાન થાય તો જ, કારણ કે સંસ્થા મહાન છે। સંસ્થા સામે આવી સંસ્થા દરેક માટે નાનાથી મોટા માણસને ઉપયોગી હોય એવી પારસમણી જેવી સંસ્થાને કંઈક ઉછળે, કંઈક થાય। આ તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એવા છે, કંઈક ચિનગારી થાય તો એનું પરિણામ જુદું આવે, એટલે એ આ સમરસ થઈ એનો ખરેખર દરેક